બી ઇન્ડિયાના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું બરખા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળાનો આકરો તડકો શરૂ થઈ ગયો છે. પારો જે છે 40 ડિગ્રીને પાર કરી ગયું છે અને ઘરમાં રહેવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. સાથે ઘણીવાર તો એવું લાગે છે કે આપણે ઘરમાં નથી પણ કોઈ ભઠ્ઠીમાં છીએ. હવે પ્રશ્ન એ છે કે શું આ ગરમીથી બચવા માટે એસી જ એકમાત્ર રસ્તો છે? શું વીજળીના આકરા બિલ ભર્યા વગર પણ આપણે ઘરને ઠંડુ રાખી શકીએ છીએ? જવાબ છે હા. આજે આપણે વાત કરીશું એવા દેશી અને સાયન્ટિફિક ઉપાયો વિશે જે તમારા ઘરને કુદરતી રીતે ઠંડુ રાખશે. તો ઘરને ઠંડુ રાખવાની કુદરતી રીતો આ છે. બપોરે 12 થી 5 વાગ્યા સુધી બારીઓની પડદાથી બંધ રાખો. સૂર્યના સીધા કિરણો ઘરમાં ન આવવા જોઈએ. સાંજ પડે અને બહારનું તાપમાન ઘટે ત્યારે જ બારીઓ ખોલો. છત પર તડકો સીધો પડે તો સફેદ ચૂનો અથવા હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટ કરાવો. છત પર છોડ રાખવાથી છતને ગરમ થતી અટકાવી શકાય છે. અગાસી કે બારી પાસે છોડ લગાવો. છત પર પાણી છાંટો અને ઠંડા પાણીથી ફર્શ સાફ કરો. ત્યારે શું આપણી રોજિંદી આદતો પણ ઘરનું તાપમાન વધારી શકે છે? જવાબ છે હા. દિવસમાં રસોઈ ઓછી કરો. LED બલ્બનો ઉપયોગ કરો. ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઓછો ઉપયોગ કરો. બપોરે બારીઓ પડદા બંધ રાખો. તો મિત્રો, આ હતા કેટલાક એવા સરળ, સચોટ અને વિજ્ઞાન આધારિત ઉપાયો જે તમારા ઘરને કુદરતી રીતે ઠંડુ રાખવામાં મદદ કરશે. તો યાદ રાખો, ઘરને ઠંડુ રાખવા માટે માત્ર મોંઘા સાધનો જ નહીં પણ આપણી નાની નાની આદતો અને સાચી સમજ પણ જરૂરી છે. તો તમને આ માહિતી કેવી લાગી? તમે તમારા ઘરને ઠંડુ રાખવા માટે કયા ઉપાયો અજમાવશો તે અમને કમેન્ટ કરી બોક્સમાં જરૂરથી જણાવશો. આગામી સમયમાં આપણે આવા જ ઉપયોગી અને રસપ્રદ મુદ્દાઓ સાથે ફરી મળીશું.